કિંમતી સમય કાઢીને જરૂર વાંચો આ મહત્વપૂર્ણ બાબતો. 1. તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 2. જો તમને છાતીમાં દુખાવાની સમસ્યા હોય તો સેલરીનું મૂળ લો, તે દર્દમાં રાહત આપે છે. 3. કાજુનું સેવન મન અને દૃષ્ટિને તેજ કરે છે પરંતુ તેનું વધુ પડતું સેવન ન કરો. 35. શિયાળાની ઋતુમાં વાસણમાં રાખેલ પાણી કે ફિલ્ટર ઓરડાના તાપમાન પ્રમાણે ઠંડુ થાય છે, તે ન પીવું જોઈએ. ઇલેક્ટ્રિક કીટલીને સ્ટોવની મદદથી ગરમ કરો અને ગરમ થાય ત્યારે જ પીવો, આ તમને ઘણી બીમારીઓથી બચાવશે. 4. દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી. 5. કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. 6. જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ખાવાની સાથે ખાવું જોઈએ, તેનાથી અપચો થતો નથી. 7. વધુ પડતો કેરીનો રસ પીવાથી યુરિક એસિડનો રોગ થઈ શકે છે. 31. ઘણા ડાયાબિટીસના દર્દીઓ મેથીનું પાણી પીવે છે, પરંતુ જો તે વધુ પ્રમાણમાં પીવે છે તો શુગર લેવલ નોંધપાત્ર રીતે નીચે આવી શકે છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓની તબિયત બગડી શકે છે. 8. નારંગી સવારે અને રાત્રે ખાલી પેટે ન ખાવી જોઈએ. 9. જે મહિલાઓને વારંવાર થાક લાગે છે તે ગોળ ખાવો જોઈએ, તમને એનર્જી મળશે. 10. જો તમને ચક્કર આવવાની સમસ્યા હોય તો તમારે સીધું મીઠું પાણી પીવું જોઈએ. 30. ઉનાળામાં હીટ સ્ટ્રોકની સ્થિતિમાં બેલના તાજા પાનને પીસીને મહેંદીની જેમ પગના તળિયા પર લગાવો. આ સિવાય માથા અને હાથ પર પણ માલિશ કરો અને બેલનું પીણું પણ આપો. બેલનો રસ ખાંડની કેન્ડીમાં ભેળવીને પીવાથી જલ્દી રાહત મળે છે. 11. વધુ પડતું થૂંકવાથી વ્યક્તિનું મગજ નબળું પડે છે. 12. જો તમને નબળાઈના કારણે માથાનો દુખાવો થતો હોય તો રોજ સવારે ખાલી પેટે દૂધ સાથે એક આમળાનો જામનું સેવન કરો, તેનાથી તમને માથાનો દુખાવો દૂર થશે. 13. શિયાળાની ઋતુમાં બાળકોને જાયફળ ખવડાવવાથી રોગપ્રતિકારક શક્તિ વધે. 14. તમાલપત્ર અને તજનું પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે અથવા પેટમાં ખૂબ જ ગેસ બનતો હોય તો તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ સુધરે છે. 15. કમળ કાકડી ખાવાથી ત્વચા અને વાળમાં ચમક આવે છે, તે વિટામિનનો સારો સ્ત્રોત છે. 16. જો તમે શિયાળામાં ગરમ પાણી પીઓ છો તો તમારે તેના માટે એક મર્યાદા નક્કી કરવી જોઈએ. 17. જો તમારા ગળામાં દુખાવો થતો હોય તો લસણની 2-3 લવિંગને પાણીમાં નાખીને ઉકાળો અને આ પાણીથી ગાર્ગલ કરો, તેનાથી સોજા અને બળતરામાં રાહત મળે છે. 18. જો તમે ચાલતી વખતે બોટલમાંથી પાણી પીતા હો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કે યોગ્ય સ્થિતિમાં પાણી ન પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો. 19. દાઝી ગયેલી જગ્યા પર તુલસીના પાનનો રસ લગાવો, તેનાથી દાઝેલી જગ્યા પર ડાઘ પડવાની શક્યતા ઘટી જાય છે. 20. બળેલી જગ્યા પર હળદરનું પાણી તરત જ લગાવવાથી દુખાવો ઓછો થાય છે. 21. નારિયેળના તેલમાં લીંબુના રસના 1 કે 2 ટીપા ભેળવીને રાત્રે માથાની ચામડી પર લગાવો અને સવારે કોઈપણ સામાન્ય શેમ્પૂથી વાળ ધોઈ લો. માથાની ચામડી નરમ બને છે અને ખંજવાળ ઓછી થાય છે. 22. જે લોકો એનિમિયાથી પીડાતા હોય અને તેમના શરીરમાં નબળાઈ હોય તેમના માટે આમળા શ્રેષ્ઠ ઉપાય છે. રોજ માત્ર 2 ગ્રામ આમળાનું સેવન કરવાથી થોડા જ દિવસોમાં ફાયદો જોવા મળે છે. 23. એલોવેરા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હાનિકારક છે, તેથી નાના બાળકોને ભૂલથી પણ તેને પીવાની સલાહ ન આપો. 24. એલોવેરાનો જ્યુસ વધારે પીવાથી શરીર પર દવાની અસર ઓછી થાય છે, તેથી તેને પીતા પહેલા ડોક્ટરની સલાહ લો. 25. જો તમે ખાંસી અને ઉધરસથી પરેશાન છો તો 1 ચમચીમાં મધ અને કાળા મરી મિક્સ કરીને ખાઓ.
આ વાતનું ધ્યાન રાખો કે આ ખાધા પછી પાણી ન પીવું અને કાળા મરી પણ શરીરમાં કુદરતી ગરમી ઉત્પન્ન કરે છે. 26. જો તમે ચા પીધા પછી તરત જ પાણી પી લો છો તો તમને લૂઝ મોશનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તમને તમારા પેટમાં ગેસની સમસ્યા પણ થઈ શકે છે અને શરદીની સમસ્યા પણ હોઈ શકે છે. 27. તમારા બાળકોની સરખામણી અન્ય કોઈ સાથે ન કરો. દરેક બાળક અનન્ય છે અને દરેકમાં કેટલીક ખામીઓ અને શક્તિઓ હોય છે. 28. ગરમ પાણી પીવાથી શરીરની તરસ હીપતી નથી. જો તમે સતત ગરમ પાણી પીતા રહેશો તો શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે, તો વચ્ચે વચ્ચે નવશેકું પાણી પીતા રહો. 29. જો તમે પેટની સમસ્યાથી પરેશાન હોવ તો સેલરીનું પાણી પીવો. તે ગેસ અને પેટના દુખાવામાં રાહત અપાવવામાં મદદ કરી શકે છે. 32. શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે. તેનાથી રાહત મેળવવા માટે કાચી હળદરને ગરમ દૂધમાં ઉકાળીને પીવો. 33. દરરોજ સવારે શૌચાલય જતા પહેલા તાંબાના વાસણમાં રાતભર રાખેલ વાસી પાણી પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. 34. ગરદનમાં સર્વાઇકલ દુખાવાની સ્થિતિમાં સેલરીને એક બંડલમાં બાંધી તેને તવા પર ગરમ કરી દુખતી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. 36. જો કોઈને સતત કમરનો દુખાવો રહેતો હોય તો તલના તેલથી માલિશ કરવાથી પણ શરીરમાં જકડાઈ જવાથી રાહત મળે છે. 37. જે લોકો પીઠના દુખાવાથી પીડાય છે તેઓએ ગોળ સાથે પલાળેલી મગફળી ખાવી જોઈએ, જે આખો દિવસ બેસી રહેવાથી થતા કમરના દુખાવામાં રાહત આપે છે. 36. જો તમને ખૂબ પરસેવો થાય છે અને તેની દુર્ગંધથી પરેશાન છો તો 3 ગ્રામ આમળા પાવડર પાણી સાથે અથવા 20 મિલી આમળાના રસનું સવાર સાંજ સેવન કરો. તેનાથી ગરમી અને પરસેવાની સમસ્યામાંથી રાહત મળશે. 37. ઘીમાં થોડી સેલરી ઉમેરી તેને ગરમ કરવાથી ઘીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. 38. જે વ્યક્તિ રોજ અખરોટ ખાય છે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી. 39. તમે ખાઓ કે પીઓ તે બધું જ ઝડપથી પચવા માટે અજમાને સારી રીતે ચાવો. આ તમને જીવનભર કબજિયાત, અપચો અને પેટમાં ગેસ જેવી સમસ્યાઓ ન થવામાં મદદ કરશે. 40. ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ નાના નાના ટુકડા થઈ જાય છે અને મૂળમાંથી ખરી જાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.